આપણે દ્રૌપદી કેવા લાગતા હતા એનું વર્ણન કરી દીધું. હવે ઈશ્વરદાસજી પાંડવ યચંદ્ર ચંદ્રિકા નામના ગ્રંથમાં લખે છે કે દ્રૌપદી જ્યારે સ્વયં વરમાં જ્યારે આવ્યા એ સભામાં, ત્યારે સભામાં જે બેઠેલા હતા બધાય અલગ અલગ દેશના રાજાઓ, એની પરિસ્થિતિ શું થઈ, એનું વર્ણન કરે છે કે સ્વયંભૂ કુમારી ભ્રાત સ્વયંભૂ કો અગ્ર કરી. સ્વયંભૂ કુમારી એટલે પોતે સ્વયં અગ્નિમાં પ્રગટ થયેલા. સ્વયંભૂ કુમારી ભ્રાત સ્વયંભૂ કો અગ્ર કરી, ધૃષ્ટધમન નામનો એમનો ભાઈ, એ અગ્નિમાં પ્રગટ થયો હતો. સ્વયંભૂ કુમારી ભ્રાત સ્વયંભૂ કો અગ્ર કરી, એને આગળ કરી અને અનન્ય સ્વરૂપ લઈએ રંગભૂમે ઉતરી. આમ આવ્યા બન્યું હું, સ્વયંભૂ કુમારી ભ્રાત સ્વયંભૂ કો અગ્ર કરી અનન્ય સ્વરૂપ લઈએ રંગભૂમે ઉતરી. તેજ બિંબ હિતે ભૂપ શુભ ભૂપચકા ચોંત ભયે. એનું એવું તેજ હતું કે મોટા મોટા રાજાઓ હતા ને વંજાઈ ગયા. તેજ બિંબ હિતે સબ ભૂપચકા ચોંત ભયે. છલી માનય મોહિને કો મોહી બેકી પુત્રી. ઘડીક વાર મોહિનીને એમ થઈ જાય કે આવું હોય રૂપ, મોહિનીને મોહ પમાડી દે. છલી માને મોહિને કો મોહી બેકી પુત્રી. તો બેઠા હતા એની પરિસ્થિતિ શું થઈ, સભામાં જેટલા એટલા બેઠા હતા એની પરિસ્થિતિ શું થઈ કે કાકેઓ ભતીજે પિત્રા પુત્ર મામે ભાગી નહીં. કાકો ને ભત્રીજો, મામો ને ભાણેજ, બાપનો દીકરો, એની પરિસ્થિતિ શું થઈ કે કાકેઓ ભતીજે પિતા પુત્ર મામે ભાગીને આપસ મેં બકે લાગે કે ભઈ જાત તુતરી. બકવા લાગ્યા, બકવા તો પડી ગયો. શું કહેતા હતા કે મેરી કન્યા ભૈયા નીર લજ બોલે. એમ કહેતા હતા કે આ કન્યાને હું પૌણાઈ. કાકો એમ કહેતો હતો, ભત્રીજો એમ કહેતો કે હવે હેઠો બે ઈ કન્યાને હું પૌણાઈ, હું મસવેદન કરાઈ. તા મામા કહેતો કે આ કન્યાને તો હું જ પરણાઈ. તા ભાણે એમ કહેતો કે હેઠો બે એ મસવેદન મારે કરવાનું છે. બાપનો દીકરો બાંધતા હતા, મોહન ભાણેજ બાંધતા હતા, કાકો ને ભત્રીજો બાંધતા હતા. કાકેઓ ભતીજે પિતરા પુત્રમાં ભાગીને આપસ મેં બકેબાની ભૈજાત તૂતરી. બધા એમ કહેતા કે મારી કન્યા ભૈયા નિરલ જ બોલે. સ્થળની મર્યાદા ભૂલી ગયા, સ્થાનની મર્યાદા ભૂલી ગયા, ક્યાં બેઠા એ ભૂલી ગયા, સમયની મર્યાદા ભૂલી ગયા. એમાં બન્યું હું કે મેરી કન્યા ભૈયા નિરલ જ બોલે. હરમ વગરના, તેથી ના લાજ વગરના બોલતા હતા. પણ સરસ્વતી માએ અદ્ભુત અર્થ કર્યો કે મેરી કન્યા એમ જ બધા કહેતા હતા. એટલે મેરી એટલે મારી અને કન્યા એટલે દીકરી. મારી દીકરી એટલે કોઈ વંશવર્ધન કરી ન શીખું. એમાં અર્જુને નહોતું કીધું કે મેરી કન્યા ભૈયાની રલજ બોલે. પણ સરસ્વતી ઓર અર્થ કીનો અદભુતરી. સરસ્વતી અદ્ભુત અર્થ કર્યો હતો. તમે દીકરા ભલે મેરી કન્યા કયો, પણ કન્યા એટલે દીકરી થાય અને મેરી એટલે મારી થાય. એટલા માટે મસવેદન નતા કરી કે આવા દ્રૌપદીજી હતા.